શું તમે આજે કે કાલે પાવાગઢ મહાકાળી માતાના દર્શન માટે જવાના છો? તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે, કારણ કે પાવાગઢ મંદિર ટ્રસ્ટે ભક્તોને ખાસ અપીલ કરી છે કે આખરે એવું શું બન્યું કે ટ્રસ્ટે આ નિર્ણય લીધો. ચાલો જાણીએ સમગ્ર વિસ્તારથી. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે પણ પંચમહાલ સહિત અનેક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આગાહીને ધ્યાનમાં રાખીને પાવાગઢ મંદિર ટ્રસ્ટે ભક્તોને સાવચેતી રાખવાની અપીલ કરી છે. ટ્રસ્ટે જણાવ્યું છે કે જો ખૂબ જ જરૂરી ન હોય તો ભારે વરસાદ દરમિયાન પાવાગઢની યાત્રા ટાળવી જોઈએ, કારણ કે સતત વરસાદને કારણે રસ્તાઓ લપસણા બની ગયા છે અને પહાડી વિસ્તારમાં જોખમ પણ વધી શકે છે. જો કોઈ ભક્ત દર્શન માટે જવાનું વિચારી રહ્યો હોય તો નીકળતા પહેલા હવામાનની સ્થિતિ અને સ્થાનિક પ્રશાસનની સૂચનાઓ જરૂરથી ચકાસી લેવી. આ નિર્ણય માત્ર સાવચેતીના ભાગરૂપે લેવામાં આવી છે. મંદિર બંધ કરવામાં આવ્યું હોવાની કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ભારે વરસાદને કારણે ભીડ ઓછી રાખવા અને કોઈ પણ અકસ્માત ન બને તે માટે ભક્તોને વિનંતી કરવામાં આવી રહી છે. થોડા સમય પહેલા પણ ભારે વરસાદ દરમિયાન પાવાગઢ નજીક પથ્થર ધસી પડવાની ઘટના બની હતી, જેમાં કેટલાક લોકોના જીવ ગયા હતા. તેથી આ વખતે ટ્રસ્ટ અને પ્રશાસન પહેલેથી જ સાવચેત રાખી રહ્યા છે. તમે અથવા તમારા પરિવારના કોઈ પણ સભ્ય આજે અથવા કાલે પાવાગઢ જવાનું આયોજન કરી રહ્યા હો તો એકવાર હવામાનની સ્થિતિ જરૂરથી તપાસો અને સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપો. આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો તે માટે આ વિડીયો શેર કરો. તમારું શું માનવું છે? ભારે વરસાદમાં ધાર્મિક યાત્રા ટાળવી જોઈએ કે નહીં? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.